नमस्कार दर्शक मित्रों, हूँ हितेश्री दवे अब तक न्यूज़ में आप सौનું हार्दिक स्वागत करूँ છું। तो જોઈએ આજની મુખ્ય હેડલાઇન। રાજ્યમાં 124 તાલુકાઓમાં મેઘમહેર, સુરતના મહુવામાં 12 તો નવસારીમાં 11 ઇંચ વરસાદ। રાજકોટમાં રોજના 450 જેટલા વાયરલ કંજક્ટિવાઇટિસના કેસ। રાજ્યના 33 જિલ્લાની 1657 સરકારી શાળામાં માત્ર એક શિક્ષક। હવે જોઈએ વિગતવાર સમાચાર। રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 75.63% વરસાદ વરસી ગયો છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં લીલા દુકાળના ઓછાયા તળે આજથી ફરી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળશે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। જૂનાગઢમાં જે રીતે છેલ્લા અઠવાડિયામાં વરસાદ વરસી રહ્યો છે અને હવે ફરી જો સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તો હવે લીલો દુકાળ સર્જવાની ભીતિ છે। અત્યાર સુધીમાં કચ્છમાં 134%, નોર્થ ગુજરાતમાં 62.29%, ઉત્તર ગુજરાતમાં 56.35%, સૌરાષ્ટ્રમાં 108%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 6% વરસાદ વરસ્યો છે। જૂનાગઢ અને નવસારી સહિત રાજ્યમાં ત્રીજા રાઉન્ડ બાદ ફરી એકવાર મેઘરાજા ગુજરાતના કેટલાક વિસ્તારને ધમરોળે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। નવસારીમાં ફરી મેઘાની તોફાન બેટિંગ જોવા મળી રહી છે। રાત્રે 4 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેનાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। શહેરમાં ભારે વરસાદને પગલે લોકોમાં ચિંતા વ્યાપી છે। હાલ નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું છે। મહુવા, બારડોલી અને પલસાડમાં ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસે બંધ કરવામાં આવ્યો છે। રાજકોટ સહિત રાજ્યભરમાં વાયરલ કંજક્ટિવિટિવાઇટિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ છેલ્લા 10 દિવસમાં જ 150% જેટલો ઉછાળો જોવા મળ્યો છે, જેમાં હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના 500થી વધુ કેસ પણ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે। જિલ્લામાં આગ આવવાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અતિચેપી આ રોગમાં એક સભ્યથી તરત પરિવારજનોએ અસર થતા ઘરના હર એક સભ્યને આ અસર જોવા મળી રહી છે। આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર નજર કરતા કેસની વધતી જતી ગતિ જોઈને ખૂબ જ એવું લાગી રહ્યું છે કે કેસ વધતાની સાથે સામે કામગીરીની ક્ષમતામાં ઘટતી જોવા મળી રહી છે। જે પણ દર્દીને આંખ આવે તો તે પોતાની કાર્યશૈલીથી દૂર રહે છે, જેના કારણે કામગીરીની ક્ષમતા પર ભારે અસર જોવા મળી રહી છે। ત્યારે બીજી તરફ સતત વધતા જતા કેસમાં આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે। વાયરલ કંજક્ટિવાઇટિસમાં આવવાની શક્યતા ઘટી જતા આ રોગની અસર લાંબા સમય સુધી રહે છે, જેના કારણે આ રોગની અસર વધુ જોવા મળી રહી છે। ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષક આવેલા છે, જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે। પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે, ત્યારે ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાઇફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ બીજી તરફ ગુજરાતમાં 1657 સરકારી શાળાઓ છે કે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે। 1657 માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે, જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારની છે। આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે। રાજ્યની 33 જિલ્લામાંથી 7 જિલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે, જેમાં કચ્છમાં 213, અમદાવાદમાં 98, રાજકોટમાં 83, બનાસકાંઠામાં 81, તાપીમાં 80, મહીસાગરમાં 77 અને દેવભૂમિ દ્વારકામાં 73 શાળાઓનો સમાવેશ થાય છે। અમરેલી વડિયાના સુરવો એક ડેમ ઓવરફ્લો થયો।
ડેમમાં ભરપૂર પાણીની આવક થતા સતત બીજા દિવસે પણ ડેમનો એક દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસના અરજણસુખ, તોરી અને મોરવાડા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ડેમના પાણીની ભરપૂર આવક થઈ હતી. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા જેતપુર અને વડિયા તાલુકાના 4 ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે. સાબરકાંઠા શેઠ KL હોસ્પિટલ લક્ષ્મીપુરા ખાતે GCS હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો. જિલ્લાના છેવાડાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ખાતે શેઠ KL હોસ્પિટલ ખાતે GCS હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેન્સર અને પેટના રોગો માટેનો નિદાન કેમ્પ રાખ્યો હતો, જેમાં 85 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ તબક્કે મંત્રી જીતુ પટેલ અને ટ્રસ્ટીઓ રમણ વસંત, દિનેશ, વિજય પટેલ અને લાલજી અને જગુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલ સ્ટાફ મિતેશ પટેલ તથા રજની તેમજ સ્ટાફના કર્મચારીઓએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ સરફરાજ મંસૂરી છે. આજે GCS હોસ્પિટલ અમદાવાદ અને લક્ષ્મીપુરા ખેડબ્રહ્મા જોડે આવેલ લક્ષ્મીપુરા ખાતે શેઠ KL હોસ્પિટલમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદ GCS હોસ્પિટલના ગેસ્ટ્રો ફિઝિશિયન ડૉક્ટર અને ઓન્કો સર્જન ડૉક્ટર આવેલા છે. આ બંને ડૉક્ટરો અહીંયા ખેડબ્રહ્મા અને લક્ષ્મીપુરાની આજુબાજુની જે બી પબ્લિક પેશન્ટ આવ્યા છે તે બધા લગભગ 100થી વધારે પેશન્ટો અહીંયા હાજર છે અને બધાની સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ કરી છે. તે ઉપરાંત અહીંયાથી જે પણ પેશન્ટોને ઓપરેશન લાયક હશે કે જે હશે એ બધાને અમે અમદાવાદ GCS હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં બધા જ પેશન્ટોના ઓપરેશન પર ફ્રી કરી આપીશું અને ફર્ધર ટ્રીટમેન્ટ આયુષ્માન ના હોય તો પણ અમે રાહત દરે કરી આપીશું. મારું નામ જીતાભાઈ ગેવરભાઈ પટેલ, લક્ષ્મીપુરા ગામનો જ હું વતની છું અને આ હોસ્પિટલમાં હું મંત્રી તરીકે સેવા આપું છું. આ હોસ્પિટલમાં GCS હોસ્પિટલ અમદાવાદ, નરોડા અને લક્ષ્મીપુરા KL હોસ્પિટલના બંનેના સહયોગીથી એ કેમ્પ રાખેલ છે. ને એ કેમ્પમાં આજુબાજુના આ વિસ્તારના ગરીબ દર્દીઓએ સારો એવો આજે લાભ લીધો છે. આ બધા જે વિસ્તાર છે એ ગરીબ વિસ્તાર છે અને આ વિસ્તારમાં આવો એક કેમ્પ આ રીતે અવારનવાર અમે કરતા રહીએ છીએ ને આજે આ કેમ્પમાં પણ સારી એવી સફળતા મળી છે. હું ડૉક્ટર ચંદ્રાસ નાયક, સુપ્રિન્ટેન્ડન્ટ શેઠ KL હોસ્પિટલ લક્ષ્મીપુરા. આજે 27 જુલાઈના દિવસે શેઠ KL હોસ્પિટલ અને GCS મેડિકલ કોલેજ અમદાવાદ એના ઉપક્રમે અહીંયા આપણી હોસ્પિટલમાં એક નિદાન કેમ્પ રાખેલો છે, જેમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ તેમજ કેન્સર સર્જન ડૉક્ટર વધારેલા છે અમદાવાદથી અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. 100 ઉપરના પેશન્ટો આજે આવેલા છે. એ બધાનું આધુનિક ઢબે રિપોર્ટિંગ તેમજ આગળની જે કંઈ સુવિધાની જરૂર પડશે એ બધું GCS મેડિકલ કોલેજમાં એમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને અમારો સહયોગ પણ સારો છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો છે અને અવારનવાર આ રીતના કેમ્પ યોજાશે એવી અમે ખાતરી આપીએ છીએ અને લોકો એનો લાભ લે અને ગરીબ દર્દીઓને ખાસ મા અમૃતમ યોજના તેમજ PM જે યોજના ચાલુ છે GCS મેડિકલ કોલેજમાં એ રીતે એ પણ કાર્ડનો પણ લાભ દરેક દર્દીઓને મળશે અને દરેક ટ્રીટમેન્ટ ત્યાં થાય છે એની પણ તમને માહિતી અહીંથી આપવામાં આવશે. સાહેબ, આપ કેટલા સમયથી અહીંયા સંચાલન કરી રહ્યા છો? હું છેલ્લા 22 વર્ષ ઉપરાંત વર્ષ, અમારું 23મું વર્ષ છે અહીંયા અને હું ફિઝિશિયન તરીકે સેવા આપું છું. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલના હિસાબ શાખા દ્વારા 7.56 કરોડની GST કૌભાંડ મામલો સામે આવ્યો છે. ત્યારે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરની પત્રકાર પરિષદ સંબોધી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જો ઓર્ડર થયો છે તે ઉપરથી થયો છે, જેને આરોગ્ય કમિશનરે મંજૂરી આપી છે. ડોક્ટર ગણેશ ગોવેકરે કહ્યું કે તમામ ક્લાસના ડિફેન્સ પ્રમાણે પેમેન્ટની ચૂકવણી કરવામાં આવે છે અને ઉચ્ચ અધિકારીના પત્રના આધારે એજન્સીને પેમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. અમારી પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી. એજન્સીનું પેમેન્ટ બાકી હતું તે કરવામાં આવ્યું છે. તપાસ કર્યા બાદ જ પેમેન્ટ કરવામાં આવ્યું છે. ડાયરેક્ટર ઓફિસથી અગાઉ પત્ર મેળવ્યું હતું કે જે એજન્સીને પેમેન્ટ આપવામાં આવ્યું છે કે નહીં એ બાબતે કોન્ટ્રાક્ટ તરફથી GST વિનાના બિલ રજૂ કરવામાં આવ્યા હતા. रिसेंटली अभी एक समाचार पत्र में ये आया था कि GST का कौभांड हुआ है. GST में 7.56 करोड़ का एक कौभांड हुआ है. उसके लिए ये मेरा क्लेरिफिकेशन ये है कि ये
जो ऑर्डर हुआ है ये ऊपर से ही ऑर्डर हुआ है और ये कमिश्नर की तरफ से ऑर्डर हुआ है आरडीटी के, और आरडीटी की तरफ से हमारे पास लेटर आया है और ये लेटर है 29/10/2022 का लेटर आया है जो कि पेमेंट के लिए। और उस 29/10/2022 के बेस पे 6/12/2022 को ये आरडीटी की तरफ से ही जो डिफरेंस था, आरडीटी की तरफ से कैलकुलेट करके आया कि कैटेगरी वाइज, मतलब जो भी क्लास 1 2 3 4 जो जितने भी कैटेगरी है उसका जो डिफरेंस पेमेंट का जो डिफरेंस बाकी था वो सब कैलकुलेट करके आरडीटी की तरफ से ही आया है और उसी हिसाब से ये पेमेंट हुआ है। कमिश्नर के तरफ से ये लेटर है। कमिश्नर श्री મળેલ મંજૂરી અન્વયે મેન પાવર આઉટસોર્સના મંજૂર થયેલ ટેન્ડર મુજબની 1 થી 67 કેડરોમાં 1/4/2020 નિયમાનુસાર મળવાપાત્ર ભાવો ઉપર 18% જીએસટીની રકમ અલગથી ચૂકવવા તથા તારીખ 1/4/2020 થી 31/10/2022 સુધીનો તફાવતની ચૂકવવાપાત્ર રકમ મેનપાવર આઉટસોર્સ એજન્સી વિશ્વ એન્ટરપ્રાઇઝિસ મહેસાણાને એસ્ક્રો અકાઉન્ટ મારફતે ચૂકવવા આદેશ કરવામાં આવે છે। ये आरडीटी का लेटर है ये, और इसी लेटर के बेस पे हमने पेमेंट किया है। उसमें उल्लेख, एक्चुअली ये फरियाद हमारे पास तो आई नहीं है, पर जितना मेरे नॉलेज में आया उस हिसाब से ये है कि जो 7.56 करोड़ का जो भी पेमेंट है वो एक्स्ट्रा दोबारा से किया गया, ऐसा कुछ उल्लेख है। अच्छा, ये जो फरियाद सीएम को है उसको लेके कोई तपास की गई है? हमारे पास अभी इसकी कोई कंप्लेन आई नहीं है, इसलिए हमने कोई तपास नहीं करी। इसके लिए डायरेक्टर ऑफिस से हमारे पास पहले एक लेटर आया था कि भाई इसमें जीएसटी की चुकौनी किसको हुई है या किसको नहीं हुई है। इसके लिए डायरेक्टर ऑफिस में हमने इंटीमेट कर दिया था कि ये विश्व इंटरप्राइजेस में इसका जीएसटी का पेमेंट बाकी था। विश्व इंटरप्राइजेस का जो क्या बोलते हैं टेंडर जो पास हुआ था वो जीएसटी पास होने से पहले पास हुआ था, इसलिए उस हिसाब से उस वक्त जीएसटी नहीं लगता था, तो उस तरह से उसका टेंडर पास हुआ था। फिर जीएसटी बाद में लगा, इसलिए जीएसटी का डिफरेंस रह गया था। उस वक्त कॉन्ट्रैक्टर की तरफ से विदाउट जीएसटी बिल सबमिट किए गए। नहीं, 2020 और 2022 की बात बोल रहा हूँ। 2016 हाँ, उस वक्त नहीं सबमिट किए थे। 2018 से जीएसटी लागू हुआ था, उस वक्त नहीं किए थे उसने जीएसटी वाले बिल में। कोई ऐसा नहीं था, उसमें बदली इसलिए की क्योंकि रिसेंटली हमारे यहाँ जो गरासिया करके एक ओएस था जो गांधीनगर से ट्रांसफ़र होकर यहाँ काम कर रहा था, तो उसकी ट्रांसफ़र वापस गांधीनगर हो गई थी और वापस नर्सिंग सुपरिटेंडेंट नर्सिंग कॉलेज में ये प्रिंसिपल की डिमांड थी कि उनके पास केवल एक जूनियर क्लर्क करके है और हमें उनको एक ओएस दिया जाए, और उस हिसाब से वो उसका ट्रांसफ़र किया गया। साथ में अभी रिसेंटली वहाँ पे एडमिशन कमेटी का भी काम चल रहा है, इसलिए उसका अकेले का नहीं ट्रांसफ़र किया गया, उसके साथ 2 डाटा एंट्री ऑपरेटर भी हमने दिए हैं ये सब काम संभालने के लिए। बिल जो आता है जैसे नीचे से चेक होता है कि सबसे पहले तो ये चेक होगा कि भाई जो लोगों ने काम किया है उस हिसाब से उनकी हाजिरी चेक होगी और उस हिसाब से बिल बन के ऊपर हमारे पास आता है और हमारा अकाउंट्स ऑफिसर चेक करके फिर मेरे थ्रू पास होता है। અરવલ્લી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે। નવા પોલીસ વડા તરીકે શેફાલી બરવાલાની નિમણૂક કરવામાં આવી છે। શેફાલી બરવાલ સ્ટેટ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા। રાજ્યના ગૃહ વિભાગે બદલીના આદેશ આપ્યા હતા। રાજ્યના 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરાશે। દાનામાં આપતી વખતે જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રની તત્પરતા અને સક્ષમતા ચકાસવા માટે 3 अलग अलग जग्याए एक साथे योजेली मोक ड्रीलमां वहीवटी तंत्रनी तत्परता जोवा मळी हती। वहीवटी तंत्र कोईपण प्रकारनी आपत्तिथी नागरिकोना जीवन अने संपत्तिनी सुरक्षा सुनिश्चित करवा सक्षम छे। नागरिकोए पण वरसादनी ऋतुमां खूब ज सतर्क रहीने वहीवटी तंत्रने नैतिक रीते सहकार आपवो जोईए। नोंधनीय छे के मोक ड्रीलमां कलेक्टर अने आरडीसी सहितना वहीवटी अधिकारीओनी हाजरी हती। આજે દમણના મિતનાદ અને દીવમાં પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી। कमांडेंट श्री बीबीएन प्रसन्ना 6th NDRF उनके दिशा निर्देश में एक टीम हमारी वलसाड में हमको इन्फॉर्मेशन मिली डिप्टी कलेक्टर के द्वारा कि दमन गंगा एक नदी है उसमें 8 से 10 लोग फंसे हुए।
अचानक से पानी के बहाव के कारण 8 से 10 लोग वहाँ फंस गए। तो उन पर जैसे ही फ़ोन आया तो हमारी टीम पास में थी, तो हमारी टीम ने तुरंत एक्शन लिया और इंसिडेंट कमांडर थे उनसे जानकारी ली कितने लोग फंसे हुए हैं, क्या सिचुएशन है। सिचुएशन के बारे में जानकारी लेने के बाद हमने लगभग 11:15 बजे ऑपरेशन स्टार्ट किया। तो उसमें हमने कुछ लोगों को तो हमने बोट के माध्यम से निकाला और कुछ जो किनारे के पास में ही थे जिनको तैरना नहीं आता था तो उनको हमने ड्राई रेस्क्यू टेक्निक के माध्यम से उनको निकाला, रस्सी वगैरह डाल के। और कुछ लोग थे जो एक अंदर एक टूटी हुई बिल्डिंग बन रखी है उसमें फंस रखे थे, तो उनको क्या है कि वहाँ पानी का काफ़ी तेज बहाव था तो वहाँ बोट नहीं जा पा रही थी। तो हमने क्या किया कि उसमें जैसे कुछ करके टेक्निक करके उसमें रस्सी बांधी, तो रस्सी के माध्यम से कुछ लोगों को निकाला क्योंकि वहाँ बोट नहीं जा पा रही थी, बहाव ज़्यादा तेज। हमें लगभग 45 से 50 मिनट लगा टोटल सभी विक्टिम को बाहर निकालने में, क्योंकि पानी का बहाव तेज था और डैम का पानी भी इधर आ रहा था। तो जो पानी की डेप्थ थी वो कहीं पे 6 फुट कहीं पे ज़्यादा भी थी, तो पानी का बहाव काफ़ी तेज था, काफ़ी बारिश हो रही थी, इस वजह से पानी का बहाव काफ़ी तेज। हम लोग क्या है कि जब हम कभी फ्लड वगैरह की कोई ऐसी आपदा, हम लोग हमारे पास ओपीएम रहता है और IRB रहती है जिससे हम बोट के द्वारा यूज़ करते हैं। उसके अलावा कहीं कहीं पे मतलब कहीं पे पानी कम है लेकिन बहाव तेज है, जब नहीं जा पा रहे तो बिना बोट के भी हम रोप रेस्क्यू टेक्निक के माध्यम से उनको, उसमें लाइफ भी होती हैं, लाइफ जैकेट होती हैं, उनके माध्यम से हम लोगों को निकालते हैं। इसके अलावा राफ्ट भी होते हैं काफ़ी। आप लोग भी मतलब अगर चाहें तो कुछ आप प्राकृतिक चीज़ें ऐसी जिनसे हम राफ्ट बना सकते हैं, जैसे टायर हो गया, बम्बू हो गया या कैनी होगी बड़ी बड़ी 10 लीटर वाली, इनसे राफ्ट बना के भी हम उसको यूज़ करके निकाले जाते हैं। कार्यक्रम हमारा 3 जगह था, एक यहाँ पे था दादरा नगर हवेली में, एक दमन में था और एक दीव में। तीनों अलग अलग साइमल्टेनियसली मॉक एक्सरसाइज होती है। यहाँ पे हमारी फ्लड की मॉक थी और वहाँ पे CBR में थी और एक जगह होती। रात में दिन के मुकाबले अगर देखा जाए तो थोड़ा सा परेशानी ज़्यादा आती है। हमें जो हमारे रेस्क्यूअर हैं उनको हर तरह की ट्रेनिंग दी गई है, चाहे दिन हो चाहे रात हो, कैसी भी आपदा हो लोगों को निकालने का। तो हम रात में करते हैं, रात में थोड़ा लाता है लेकिन करते हैं, उसमें लाइट का ये नहीं दिखता की वजह से नहीं लगता कैसा डेटा कहता है, तो हम जैसे हमें दी गई है उसके माध्यम से रेस्क्यू करते हैं। प्रशासन का अच्छा सहयोग था हमारे साथ में, हमारे टीम के साथ में, NDRF के साथ में। इन लोगों ने, इनके NGOs हैं जो लगातार छोटी मोटी जो आपदा आती हैं उन्हें हेल्प करते हैं लोगों की, तो उनका साथ हमें मिला। उसके साथ में हमारे द्वारा ट्रेनिंग किए हुए आपदा मित्र के कुछ स्टूडेंट्स हैं, तो वो भी हमसे सीख के फिर आगे भी प्रैक्टिस में, तो वो भी काफ़ी हेल्पफुल था। और उसके साथ साथ हमारी ये फायर की भी टीम थी, उन्होंने भी हमें मदद की। સાબરકાંઠા જિલ્લો અરવલ્લીની ગિરિમાળાઓથી ઘેરાયેલો છે, ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ દીપડા દેખાય છે, તો કેટલાક પશુઓનું મારણ પણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે રૂપાળ ગામે એક વાછરડાનું મારણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સાબરકાંઠાના રૂપાળ ગામે દીપડાના હુમલાની ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। દીપડાએ પશુનું મારણ થતાં ગામ લોકોએ રજૂઆત કરાઈ હતી। ગામમાં રાત્રિ દરમિયાન વન વિભાગના ફોરેસ્ટ બીટગાર્ડ, ચોકીદાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો છે, જેને લઈને દીપડો જલ્દીમાં જલ્દી પાંજરે પુરાય તેવા પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે મને જાણ થઈ કે રૂપાલ ગામની અંદર એમ કહી કે વાછરડાનું મારણ કરવામાં આવ્યું છે, તમે તાત્કાલિક સ્થળ ઉપર જઈ એનું પંચનામું કરી પર્ગ માર્ક લીધા છે અને જાણ ગામ લોકો એમને કરી અમે એની કાર્યવાહી કરી છે અને પાંજરું એમ તાત્કાલિક મૂકવામાં આવેલ છે। RFO સાહેબની સૂચનાથી રાત્રિ પેટ્રોલિંગ પણ ચાલુ છે, તમામ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગ કરે છે અને એમ કે આ દીપડાનું પાંજરું મૂકવામાં આવેલ છે, જે તાત્કાલિક દીપડો પાંજરે પૂરાય હોય તો એવા મારા પ્રયત્નો ચાલુ છે। હું રૂપાલ ગામનો વતની છું। અહીંયા રૂપાલ ગામમાં છેલ્લા 2-3 મહિનાથી દીપડાનો અંતક જોવા મળી રહ્યો છે, એટલે ખેડૂતોમાં એટલો બધો ભયનો માહોલ ઊભો થઈ શક્યો છે કે એકલા ખેતરમાં જઈ શકે તેમ નથી। કાલે મારા પડોશમાં એક હિતેશભાઈ ગોવિંદભાઈના ખેતરમાં ત્યાં એક વાછરડાનું મારણ કરેલું છે, જેની જે વાછરડું ફળાવ હતું જેની કિંમત 50,000 રૂપિયા આજે થાય એવી એક વાછરડી ફારી ખાધી છે અને ગઈ રાત્રે ફરીથી પણ ત્યાં દીપડો ગયો એવો આમાં પગલો જોયો છે। એટલે ખેડૂતોને આજે ભૂંડ અને રોજનો પણ એટલો બધો ત્રાસ છે કે ત્યાં ખેતરમાં એકલા જઈ શકે તેમ નથી। 4-5 જણા જોડે હોય તો એ પણ સાધન હથિયાર લઈને જવું પડે છે। એટલે તાકીદે ફોરેસ્ટ વિભાગને અમે 2 વર્ષથી જાણ કરી છે, પણ એનો કોઈ પગલો આજ સુધી લેવામાં આવ્યો નથી। ગઈકાલે જ પાંજરું મૂકવામાં આવ્યું છે, તો
અહીંયા અમારો ખેડૂતોને કોઈ માનવનો શિકાર ના કરે એના અને એવી કદાચ એ લોકો જરા જો કે માનવનો શિકાર કર્યા પછી અમે આ બધું પગલાં લઈએ તો એ હોનારત ના થાય એના પહેલાં આ ફોરેસ્ટ વિભાગ આનો પગલો લે દીપડો પકડવાની એવી અમારી તાકીદે રજૂઆત છે બરાબર। મારું નામ પ્રણામી નગીનદાસ જેઠાભાઈ રૂપાલ। મારું નામ પીરકભાઈ પટેલ, રૂપાલ ગામનો વતની। મારું ખેતર રૂપાલ ગામથી 2 કિલોમીટર અંદરનું આવેલું છે, જે રાત્રે જવા માટે બહુ તકલીફ પડે છે। દીપડો મારા ઘરે અમને દેખાવ દેશે ત્યાં અને આજુબાજુના 2-3 ઢોરાનું મરણ પણ કરેલું છે। અમારે ખેતરમાં રાતે જવું હોય તો 4-5 માણસોને બોલાવવા પડે છે, ત્યાં હાથમાં ધાર્યું કોવાડી લઈને ખેતરમાં જવું પડે છે। એટલે વન વિભાગને અમે લેખિત અને મૌખિક બંને પણ જાણ કરેલી છે, તે તંત્ર પણ શું કોઈ દરકાર આપતું નથી। તો વારા ઘડીએ દીપડો અહીંયા અમારે આવે છે, મરણ કરીને નીકળી જાય છે અને વન વિભાગે રાત્રે સમયે અહીંયા પોજરું મૂક્યું છે। પોજરું પણ એવી જગ્યા પર મૂક્યું છે કે જે વસ્તીની અવર જવર હોય, ત્યાં પણ કોઈ દીપડો ના આવે। વસ્તીની રોડ ઉપર આપણે પોજરું મૂકી દઈએ કે દીપડો ના પકડાય એ રીતે। એટલે વન વિભાગને કંઈક તાત્કાલિક 2-3 પોજરા મૂક્યો અને તાત્કાલિક કોઈ કાર્યવાહી કરું તો સારું અમારે, કેમ કે ખેતરમાં રાત્રે અને દિવસે પણ અમારે જવું બહુ મુસીબત થઈ ગઈ છે। સાહેબ મારા 25-30 વીઘા જમીન છે બાજુમાં, 15 થી 20 ઢોર છે। એક બાજુ એવી તકલીફ છે કે બાજુમાં તલાવ, એક બાજુ જંગલ અને એવી પરેશાનીથી છે કે ભાગ્યા પણ રહેવા તૈયાર નથી। એટલે રાતે ઓના પીપળાના લીધે કોઈ ખેતરમાં જઈ નથી શકતું અને તકલીફો બધી એવી થઈ છે કે બાજુમાં તો મારે એક મારણ કરી નાખ્યું છે અને એવી બધી પરિસ્થિતિઓ ગંભીર થઈ છે કે બહેરો છોકરો તો ખેતરમાં આવવા તૈયાર જ નથી। તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી। બહુ મગજમારી આ 2 દિવસથી થઈ, એક પોજરું મૂકી ગયા છે દેખાવ ખાતર। હવે એક પોજરું આ રસ્તા ઉપર મૂક્યું છે, હવે એવી જો 2-3 પોજરો હોય તો કદાચ પકડાય। હવે એને જગ્યા બદલીને બીજી જગ્યાએ થઈને બીજી તલાવની પાળ ઉપર થઈને સીધો નીકળી ગયો। એટલે એ આ તંત્રને સજાગ થવા માટે વિનંતી છે। જયદીપસિંહ વિક્રમ। સુરતમાં સ્વાભિમાન સંગઠન સંસ્થા દ્વારા મણિપુરની ઘટના અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના કાર્યકરો દ્વારા નિર્વસ્ત્ર થઈને કલેક્ટર કચેરીએ પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી। મણિપુરની ઘટનાના સુરતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। જિલ્લા કલેક્ટર પરિસરમાં આ કાર્યકરો પ્રવેશ કરે તે પહેલા તમામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ન્યૂઝ। નમસ્કાર।